હાલો આપણે છા બનાવી નાખ્યો છે અને આ મહેમાન ઘેર આંટો મારીને પાછા અહીંયા વ્યાવા પોતો કરવાનો છે નહીં કરીને આવ્યો નાસ્તો છે ને અત્યારે મારા મમ્મીની ઘરે આંટો મારવા જાઉં છું પપ્પા કોળ લઈને આવ્યા ને જય માતાજી મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ને આજ છે ને 8 વાગે આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને અમારું ઘેરે છે ને મહેમાન આવી ગયા છે બધા જો બેઠા છે અને આટા મારે છે બધા નાસ્તા કરે જો આમ આટા મારે જો આ બધા છે ને સુરતથી આવ્યા છે અને આવ્યા છે હગાઈ કરવા એના બેન અને ભાઈ પાણી છે ને હાળાની હાળીની હગાઈ છે એટલે આવ્યા છે અને બધા અહીંયા ચા પાણી પીધો બધા ને બેઠા તો હાલો આપણે ચા બનાવી નાખ્યો છે અને આ મહેમાન છે ઘેર આંટો મારીને પાછા અહીંયા વ્યાવા પવન હારો આવે ને તો પવન ખાવા અહીંયા આવે ત્યાં છે ને ગરમી બહુ થાય રાંધતા હોય ને રસોઈ બનતી હોય અને વરસાદ એવો અંધારો છે તમે વાત પૂછોમાં એવો આગળ બહુ જ આવવાનો છે હું બતાવી આગળ હજી તો હું અહીં રખોડે એમનો નાસ્તો કરીને અહીંયા બેઠી ચલો દોસ્તો ભણવા જાય છે નહીં હાથમાં રાખી પ્રાર્થનામાં નહીં છત્રી લેતા જાજો ચાલુ છે વરસાદ જન્યારી પાણી ત્યાં ટીચર ને તને કીધું ને એટલે નિશાળમાં ત્યાં લેતો જાય એટલે ઠેલા મેક દેજે ટીચર નિશા અંદર આવે એટલે આપી દેવાનું બે ભાઈ તો ભણવા જાય છે ને મને કાને છે ને સાંજલો હું કરતી હતી ને ચો જય માતાજી જય માતાજી પડતો રહી ગયો વરસાદ થોડોક બેન છો છે ને તો એ જાય છે દુકાને અને આપણે છે ને હવે થોડુંક કામ વાસણ બાકી જશે તો આપણે વાસણ કરી નાખી અને આજથી રામાપીરની બીજ એટલે આપણે મંદિરે અહીંયા પગે લાગી આવ્યું છે રામાપીરને અને આપણે ક્યાંય બહાર ગયા નથી અહીંથી મંદિર બધા આઘા થાય રામાપીરના અને આજ વરસાદ હતો એટલે અમારા છોકરાઓની રજા નથી સ્કૂલે એટલે કાંઈ જવાનું બધું બેન રાખ્યું છે વરસાદના હિસાબે નકર અમારે અહીંયા મંદિર રામાપીરનું છે ને ત્યાં જવાનું હતું પણ હવે રજા નથી એટલે પછી રજા નથી પડાવવી એટલે નથી ગયા કોણ મંદિરે જશે તો કહેજો ક્યાં મંદિરે બધા ગયા દર્શન કરવા કોમેન્ટમાં કહેજો અને આપણે છે ને ક્યાં ગયા નથી મંદિરે પગે લાગી મેં છે ને ફટાફટ જ રસોઈ બનાવી નાખીને રુદ્રાકાનો તોય ભણીને આવી જાય રોટલો સડે છે ને ક્યાં અને વરસાદ છે ને ઝાપટે આવવાનું ચાલુ છે અને આપણે શાક છે ને રીંગણા બટાટાનું આજ બનાવી નાખ્યું ફટાફટ ને રોટલા એક સડે છે ને એક બની ગયો જો અને માખુંનો વધારો બહુ થઈ ગયો છે અને રીંગણા બટાટાનું આપણે શાક અને એક રોટલો હજી બને છે હાલો હવે આપણે બપોરા કરી લઈએ આજ તો ઘરે જ છે એટલે વહેલા મોડું થોડું હાલે બે ભાઈ જો આવીને બેઠા છે મહેમાન આવ્યા હતા તે ચા પાણી પી અને વહી ગયા આપણે વીજામ નથી લીધા ઘડીક બેઠા અને મહેમાન વહી ગયા હવે છે ને આપણે તડકો મસ્ત નીકળી ગયો છે એટલે છે ને થોડુંક કામ કરી નાખીએ ઉપારીનો ડબ્બો લઈને ઉપડાશે હવે મહેમાનને ખવડાવ્યું વરસાદ આજ બપોર સુધી બહુ આવ્યો બપોર પછીનો નથી આવ્યો એટલો બધો સાટા જ આવે છે પાણી ગરમ થઈ ગયું આપણે મસ્ત અને આજ વરસાદ અત્યારે બપોર પછીનો ઓછો હતો ને મસ્ત આપણે તૈયાર થઈ જશે બધું કામ કરીને નવરા અને હવે રોંઢા થઈ જશે ને એટલે આપણે સાસ થોડીક ફેરવાની છે અને ચા બનાવવા મેં દીધો છે એટલે રુદ્રાન કાનો આગળ આવી જશે ને એટલે બધા હારો નાસ્તો કરી લઈએ જુઓ આપણે આ છે ને ભાંગવાની છે આ જેવણીએથી અને ચા બને છે અમારા બે કુંવરિયા ભણીને આવી જશે લેશન આપ્યું ભાઈ આજ નહીં હા આપ્યું છે એમ ને હાલો લેશન તો આપ્યું છે આપણે હા હા એવું આપ્યું સરસ ચાલો ભાઈને લેશન તો આપ્યું છે દૂધની બવણી એક ફરીજ ઉપર છે ભાઈ હા જંગલનો રાજા સિંહ એટલે કહેવાય જા દૂધની બવણી એક ફરીજ ઉપર મેકેલી છે લેતો
કરવાનો છે નહીં કરીને આવ્યો નાસ્તો હાલો અમારા ભાઈને નાસ્તો નથી કરવો કાનાને પૂછતો તારે નાસ્તો કરવાનો છે તારે નાસ્તો કરવાનો છે હાલો સોળેલો એને કરી દઉં દૂધ હવે નાખી દઉં સામે હા શું કે ડબ્બો કોને તોડ્યો કોને તોડ્યો ડબ્બો નથી તોડ્યો તમે નથી તોડ્યો દાંત કોણ કાઢે છે દાંત તો એને તોડ્યો એને ઢીકો માર્યો મને મારું જાન હતું ને એને ઢીકો માર્યો હે તૂટી ગયેલો આમાં ડબલા વગાડ્યા પછી આમ માર્યું વાહ ભાઈ વાહ જરીક ટોટલ હતું ને ઝાઝુ તોડ્યું પણ કોણે તોડ્યું ને હજી કઈ ખબર નથી પડતી હવે પપ્પાએ તોડ્યું કે કાનાએ તોડ્યું કોણે તોડ્યું રેડી રેડી પોતીના ધામા થઈ ગયું હાસુ કોણે તોડ્યું આ ઢાંકણું ભાઈ લ્યો તને નથી ખબર છે ને અત્યારે મારા મમ્મીની ઘરે આંટો મારવા જાઉં છું હમણાં 2-3 શરદી થઈ જશે હું આંટો મારવા નથી ગઈ અહીંયા આવ્યા કરે હવે હું આંટો જ મારી જાઉં નવરી થઈ ગઈ છું ને તો જાય મસ્ત મજાના છે ને બકરા બેસી જશે કોળ ખાઈને મારા પપ્પા કોળ લઈને આવ્યા ને કેવા બેબી હેની વાટે છે ખાંડની વાટે છે ખાંડ મમ્મી આટા મારે ને તો પાડે ને તે કે ખાંડની વાટે છે ખાંડ ખાંડ આપે કે એમ રોટલા ને બધું આપે ને એટલે વાટે છે હજી આપ્યું નથી છે ને મારા કાકાને ઘરે જો અહીંયા આટો મારી આવી અને આમાં ઓપન ઘર અને અહીં છે ને જો મસ્ત રસ્તો આ બધું કર્યું હતું ને તો આવો બધો ગારો છો થોડો થોડો ને આમાં છે ને મને બકાલાનું બી લાવીશ હું બી વાવવા લઈ જાઉં છું મારા કાકાને ઘરે ગઈથી બકાલાનું બી લેવા થોડું ઘણું વાવી દઈ પાછું ચાલો આપણે જઈશું ઘરે ચાલો અમે છે ને વાળું કરવા બે જાઉં મારું પણ ઘેરથી આવી ગઈ ને પછી તરત જ આપણે રસોઈનું કામ ચાલુ કરી દીધું છું એટલે આપણે રસોઈ બની ગઈ ને વાળું કરવા બે ગયા એટલે આપણે ખીચડી અને સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું ને મસ્ત મસ્ત બધા ખાવા બે ગયા જો સેવ ટમેટાનું શાક અને રુદ્રભાઈ શાકમાં ખીચડીમાં શાક નાખ્યું ના સોળા અમારા ભાઈ ખાવા મળ્યા છે અને આ ખીચડી હાલો આપણે હવે છે ને વાળું કરી લઈએ